ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં વરસેલા 18 ઇંચ વરસાદે ચારેકોર પાણી કરી દીધું છે। શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। 2 દિવસ દરમિયાન વીજ કરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે। તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું છે તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં 11 ઇંચથી લઈને 19 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો। સૌથી વધુ સરથાણા વિસ્તારમાં 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ સુરતે 1941માં જુલાઈ મહિનામાં નોંધાયેલા 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે। શહેરનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં પાણી ભરાયું ન હોય। ફસાયેલા લોકોને ગળાડૂબ પાણીમાંથી બહાર કાઢવા માટે દરેક વિસ્તારમાં ટ્રેક્ટર અને ડમ્પરનો ઉપયોગ કરાયો હતો। સુરત અને ઉપરવાસમાં વરસાદની શક્યતા હોય તંત્રે સલામતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। પોસ્ટા દ્વારા શહેરની કાપડ માર્કેટ પણ 8 જુલાઈએ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી હતા કે વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી, જેને કારણે 7 જુલાઈએ સિટી, BRTS અને ST બસના પૈડા થંભી ગયા હતા। સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આશરે 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કલેક્ટર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે। ઉધના, લિંબાયત, સચિન, પર્વતગામ અને વરાછા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન સાથે NDRFની 3 અને SDRFની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પૂરના પાણીમાં ફસાયેલા આશરે 3400 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળોએ તેમજ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓએ તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ, પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંભેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાં પસાર થતી 5માંથી 4 ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી, જેને કારણે ખાડીની આસપાસ વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। 2 દિવસ દરમિયાન ભારે વરસાદને કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેમાં સ્લમા વિસ્તાર હોય કે પોશ કોઈ બકાત ન રહ્યા હતા। શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। શહેરમાં 2 દિવસ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે વીજ કરંટ લાગતા, વીજળી પડતા અને ઝાડ પડવાને કારણે નાના બાળકો, પરિણીતા અને યુવકો સહિત 9 લોકોના જીવ ગયા હતા।